હલો, સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માટે આ ફર્સ્ટ રાઉન્ડના કટ ઓફનો વિડીયો છે. ફાઇનલી ફર્સ્ટ રાઉન્ડનું કટ ઓફ ડિક્લેર થઈ ગયું છે અને અમે જે પ્રિડિક્શન કર્યું હતું પહેલાં, જેટલી મહેનતથી અમે બધું ડેટા કલેક્ટ કરીને લાવ્યા હતા એ જ પ્રમાણેનું કટ ઓફ રહ્યું છે. એક વાત તમને કહી દઈશ કે ફરીથી તમારી જ ચેનલ છે, તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ઘણા લોકો છે જે વિડીયોઝ જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તમારા બેનિફિટ માટે છે. કટ ઓફ જે ડિક્લેર થઈ જાય, તમારું એડમિશન થઈ જાય પછી તમે અનસબસ્ક્રાઇબ કરી શકો છો અને વાંધો નથી. આ એ માટે છે કે અમારો જે વિડીયો છે એ એલ્ગોરિધમ, યુટ્યુબની એલ્ગોરિધમ એને પ્રમોટ કરે, વધારે ને વધારે વિડીયો લોકો સુધી પહોંચી શકે એ માટે છે. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ બીજેએમસીની અંદર. બીજેએમસીની અંદર શું રહ્યું છે આ વખતે કટ ઓફ? બીજેએમસીની અંદર ઓપનની અંદર 695, ઈડબ્લ્યુએસ 685, ઓબીસી 675, એસસી 650, એસટી 536. એમક્યુએનઆરઆઈ હોતું નથી. હવે આપણે વાત કરીએ વડોદરા જીએમસી એટલે બરોડા મેડિકલ કોલેજ. બરોડા મેડિકલ કોલેજની અંદર છે ઓપનની અંદર 678, ઈડબ્લ્યુએસની અંદર છે 671, ઓબીસીની અંદર છે 656, એસસીની અંદર છે 642 અને એસટીની અંદર છે 505. હવે આપણે વાત કરીએ એમપી શાહ જામનગર. એમપી શાહની અંદર ઓપનની અંદર છે 657, ઈડબ્લ્યુએસની અંદર છે 653, ઓબીસીની અંદર છે 641, એસસીની અંદર છે 610 અને એસટીની અંદર છે 438. એમક્યુએનઆરઆઈ હોતું નથી. તમને એક વાત કહેવાની છે કે હવે આના પછી અમે આજે જ જીએમઈઆરએસનો વિડીયો બનાવીશું અને પછી પ્રાઇવેટનું. હવે જેટલા પણ ઇન્ફોર્મેશનના વિડીયો છે દરેક પર્ટિક્યુલર મેડિકલ કોલેજ માટેના જે આપણે ઇન્ટરવ્યૂ સિરીઝ સ્ટાર્ટ કરી છે એ તમને સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગ પહેલાં તમને મળી જશે. ચોઇસ ફિલિંગ પૂરી થાય છે સેકન્ડ રાઉન્ડની, એના પહેલાં બધી જ મેડિકલ કોલેજ ના વિડીયો મળી રહેશે, ગવર્મેન્ટથી લઈને બધાના. બરાબર છે, તો વાંધો નથી. ટ્રાય કરીએ છીએ જલ્દી આપવાનું, પણ અમારી એક્ઝામ ચાલુ છે એટલે અમે જલ્દીથી તમને વિડીયો પ્રોવાઈડ નથી કરી શકતા, એ માટે સોરી. પણ ટ્રાય કરીશું કે જલ્દીથી જલ્દી બધા તમને વિડીયો મળતા રહે. હવે આપણે વાત કરીએ સુરત. જીએમસી સુરત. જીએમસી સુરતની અંદર ઓપનની અંદર છે 670, ઈડબ્લ્યુએસ છે 665, ઓબીસી માટે 649, એસસી માટે છે 625 અને એસટી માટે છે 481. એમક્યુએનઆરઆઈ હોય નહીં. હવે આપણે વાત કરીએ રાજકોટ પીડીયુ. પીડીયુ રાજકોટ જે છે એની અંદર ઓપનની અંદર છે 663, ઈડબ્લ્યુએસ માટે 660, એસસીબીસી માટે 640 અને એસસી માટે છે 617 અને એસટી માટે છે 443. એમક્યુએનઆરઆઈ હોય નહીં. વાત કરીએ ભાવનગર. જીએમસી ભાવનગર. જીએમસી ભાવનગરની અંદર ઓપનની અંદર છે 651, ઈડબ્લ્યુએસ માટે છે 649, ઓબીસી માટે છે 638, એસસી માટે છે 605 અને એસટી માટે છે 432. આ લાસ્ટ મેરિટ છે ગવર્મેન્ટનું ક્યાં અટક્યું તમને કોઈ પૂછે તો તમે કહી શકો છો ઓપનની અંદર 651 છે, ઈડબ્લ્યુએસ માટે 649 છે, એસસીબીસી માટે 638 અને એસસી માટે 605. વિચાર કરો, એસસીમાં ગવર્મેન્ટમાં 605 એટલે આ લિમિટ 12 કહેવાય. આટલું કટ ઓફ ક્યારે હજુ સુધી જોયું નથી. આ પહેલું વર્ષ છે કે એની અંદર આટલું બધું કટ ઓફ છે. બીજી એક વાત તમને કહેવાની છે, જો તમને કોઈ ક્વેશ્ચન હોય, જે કંઈ વસ્તુ સમજાતી ના હોય એડમિશન બાબતે, એડમિશન લેવામાં બહુ કાળજી રાખવાની છે. ગમતી કોલેજ કોઈની વાત પરથી નથી લેવાની. તમારે એકવાર ક્રોસ ચેક કરવાનું છે. જો તમને કંઈ ન સમજાય, કંઈ ખબર ના પડતી હોય તો તમે એમને પૂછી શકો છો, કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો, અથવા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જે છે અમારું ત્યાં પણ તમે એમને ફોલો કરીને પૂછી શકો છો. અમે ટ્રાય કરીશું કે તમારા બધા પ્રશ્નો જવાબ આપી શકીએ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.